આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં પણ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે। તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। કલેક્ટર એસપી અને મહાનગરપાલિકા કમિશનર પણ ઉપસ્થિત રહ્યા। મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગરની વિવિધ સંસ્થાઓ પણ કાર્યક્રમમાં જોડાઈ હતી। સાથે જ ભાવનગરમાં રેકોર્ડ બ્રેક મતદાન માટે પણ અપીલ કરવામાં આવી છે। તો વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમ કરવામાં આવ્યા છે અને સાથે જ કહી શકાય કે ભાવનગરમાં રેકોર્ડ બ્રેક મતદાન માટે પણ અપીલ કરવામાં આવી છે। ભાવનગરની વિવિધ સંસ્થાઓ કાર્યક્રમમાં જોડાઈ છે। મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। તો કલેક્ટર એસપી અને મહાનગરપાલિકાના કમિશનર પણ ઉપસ્થિત રહ્યા। ભાવનગરમાં પણ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું। તો લોકો પણ જોડાયા હતા, નાગરિકો પણ જોડાયા છે, અધિકારીઓ પણ ઉપસ્થિત હતા। ભાવનગરની વિવિધ સંસ્થાઓ પણ કાર્યક્રમમાં જોડાઈ હતી। ભાવનગરમાં રેકોર્ડ બ્રેક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે। તો મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટનું આયોજન, ભાવનગરની વિવિધ સંસ્થાઓ પણ કાર્યક્રમમાં જોડાઈ હતી। સાથે જ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલેક્ટર એસપી અને મહાનગરપાલિકાના કમિશનર પણ ઉપસ્થિત રહ્યા। સર, આજે રન ફોર વોટિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કેટલા લોકોએ એમાં ભાગ લીધો ને શું સંદેશ આપવા માંગો છો? આજે 7મી તારીખે જે આપણું લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન ગુજરાતભરમાં થવા જઈ રહ્યું છે, એ સંદર્ભે જિલ્લે અને રાજ્ય કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કાર્યક્રમ થઈ રહ્યો છે। અમે લોકોએ 2500ના આયોજન સાથે ચાલુ કર્યું હતું, પણ મારા ખ્યાલથી 5,500થી 6,000 લોકો આજે અહીંયા સહભાગી થયા છે। જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓ, આપણા નાગરિકો, સરકારી અધિકારી કર્મચારીઓ, આપણું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, આજે અમારી સાથે તમે જોયું છે સ્કાઉટ એન્ડ ગાઈડના છોકરાઓ છે, એનસીસી છે, સ્કૂલ કોલેજીસના વિદ્યાર્થીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે જવાનો છે, એ અધિકારી કર્મચારીઓ બધા મોટી સંખ્યામાં જોડાયા છે। આજે અમે સંદેશ એ આપવા માગીએ છીએ કે આપણે બધા ચૂંટણીના માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરીએ। આપણે સૌ આપણા ઘર પરિવારને, આપણા સમાજને, આપણા આજુબાજુના લોકોને ચૂંટણીના દિવસે આળસ ન કરી અને એથિકલ વોટિંગ કરવામાં આવે એ મુજબ મતદાન કરવા માટે મતદાન મથકે ઉમળકાભેર જાય, એ માટે આપ સૌને પ્રેરિત કરવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ખૂબ ઉમળકાભેર ભાવનગર શહેરે અમને લોકોને પ્રતિસાદ આપ્યો છે। અમને હવે વધારે વિશ્વાસ પ્રબળ થતો જાય છે કે ભાવનગર જિલ્લો અગાઉના ભૂતકાળના જેટલા રેકોર્ડ છે એને સરપાસ કરીને મોટી સંખ્યામાં મતદાન કરશે। તો કહી શકાય કે ભાવનગરમાં પણ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અનેક અધિકારી, ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત હતા।